મિત્રો, હું ડૉક્ટર કૃણાલ કુંદડિયા અને ડૉક્ટર રાજન જગર સર બંને આજે જે કોમન એક પથરી વિશે માન્યતા ગેરમાન્યતા છે એના વિશે તમને માહિતી આપવા માટે આવ્યા છીએ. હવે પથરી બે પ્રકારની હોઈ શકે, એક આપણે કિડનીમાં થાય અને બીજી પિત્તાશયમાં થાય. તો હું એઝ એ યુરોલોજિસ્ટ તમને કિડનીની પથરી વિશે જણાવીશ, ત્યારબાદ સર તમને પિત્તાશયની પથરી વિશે જણાવશે. તો કિડનીની જે પથરીઓ હોય છે એમાં મોટે ભાગે પડખામાં દુખાવો થાય, ઉલટી ઉપકા થાય, થોડો પેશાબમાં લોહી આવે અને તમારે ઇન્જેક્શન આપવા પડે. ઘણીવાર એવો તીવ્ર દુખાવો થતો હોય છે. તમે જો ડૉક્ટર પાસે જશો તો સોનોગ્રાફી અથવા તો સિટી સ્કેનની મદદથી તમને ડાયગ્નોઝ થઈ જશે કે ભાઈ ક્યાં પથરી છે અને કેવડી પથરી છે. એમાં જો નાની પથરી એટલે કે 6 mm નાની પથરી હશે તો મોટે ભાગે દવાથી નીકળી જશે. જો મોટી પથરી એટલે કે 10 mm મોટી પથરી હશે તો મોટે ભાગે ઓપરેશનનું કહેશે. અને અધવચ્ચેની પથરી હશે એટલે કે 6 થી 10 mm વચ્ચેની પથરી હશે તો જો તકલીફ વધારે હોય તો ઓપરેશનની જરૂર પડે અથવા તો આપણે દવાથી એને મટાડી શકીએ. પથરી ના બને એના માટે પાણી પુષ્કળ પીવું પડે. આપણે જે નમક સોલ્ટ હોય એ ઓછું ખાવાનું હોય, રેગ્યુલર તપાસ કરતી રહેવી પડે અને આપણે જેટલું બને એટલું વધારે પ્રિકોશન રાખીએ તો આપણે આ પથરી જે કિડનીની પથરીઓ હોય છે એમાં આપણે ઇઝીલી ટ્રીટમેન્ટ ગોઠવી શકીએ. મેઇન આપણે જ્યારે કિડનીની પથરી થાય ત્યારે જે પથરી હોય એને આપણે લેઝરથી ભાંગતા હોઈએ છીએ, એટલે મોટે ભાગે કોઈ એમાં કાપકૂપ થતી નથી, ખાલી પથરી નીકાળતા હોઈએ છીએ આપણે. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર રાજન જગર છું. હું ગેસ્ટ્રો સર્જન છું સિનર્જી હોસ્પિટલમાં. સાહેબે જે વાત કરી એ કિડનીની પથરી વિશે વાત કરી. એવી જ પ્રકારની પણ થોડી જુદી પથરી આપણને જોવા મળે છે પિત્તાશયમાં. પિત્તાશયનું અંગ્રેજીમાં નામ છે ગોલબ્લેડર, જે લીવરની નીચેના ભાગમાં આવેલું હોય છે. હવે બંને જે પથરી છે, કિડનીની પથરી અને પિત્તાશયની પથરી, બંનેનો નેચર પણ જુદો છે, બંનેનું કારણ પણ જુદું છે અને બંનેનું નિવારણ પણ જુદું છે. જનરલી માન્યતા એવી હોય છે કે ભાઈ પિત્તાશયની પથરી હોય તો એ પણ આપણે લેઝરથી ઓગાળી શકીએ અથવા કોઈ દવાથી ઓગળી જાય અથવા પેશાબ વાટે નીકળી જાય. તો એ ખરેખર ગેરમાન્યતા છે. પેશાબની કોથળી અથવા પથરી એ પેશાબ વાટે નીકળી શકે, પણ ગોલબ્લેડરની પથરી ક્યારે પણ યુરિન વાટે નીકળી શકતી નથી. પિત્તાશયમાં જ્યારે પથરી હોય અને મોટાભાગના સિમ્ટમ્સમાં શું હોય છે તો કે જમણી બાજુનો દુખાવો અથવા ગેસ એસિડિટી જેવા સિમ્ટમ્સ પણ આવી શકે. હવે એની સારવાર જે છે એ છે પિત્તાશય અને પથરી બંને રિમૂવ કરવી. તો શું કામ? પિત્તાશયમાં પથરી બને છે એનું મૂળ કારણ છે પિત્તાશયની દિવાલ ખરાબ છે, એના કારણે પ્રેસિપિટેટ થાય છે કોલેસ્ટ્રોલ ક્રિસ્ટલ્સ. તો જો આપણે પથરી કાઢી નાખીએ તો વારે વારે એમાં પિત્તાશયમાં પથરી બન્યા જ કરે. બીજું કે પિત્તાશય કાઢી નાખે એટલે એવી માન્યતા હોય છે કે પાચન થતું નથી, કે ભાઈ ઘીવાળું કે તેલવાળું ખાઈ શકાતું નથી. તો એ બિલકુલ ખોટી વાત છે. પિત્તાશયનું કામ પિત્તને સ્ટોર કરવાનું છે. જો એ ન થાય તો એનું કામ લીવર પણ કરી શકે. એટલે આજીવન પિત્તાશય કાઢી નાખવાથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થતો નથી. એ સારવાર ન કરીએ તો પિત્તાશયની પથરીને કારણે એની અંદર રસી થઈ શકે, પેન્ક્રેટાઇટિસ એટલે સ્વાદુપિંડમાં સોજો આવી શકે અથવા કમળો થઈ શકે. જે પ્રિવેન્ટ કરવા માટે પિત્તાશયનું ઓપરેશન કરવું ખૂબ જ હિતાવહ છે. અને આ ઓપરેશન જનરલી લેપ્રોસ્કોપીથી થતું હોય છે, જેમાં 24 કલાકના રોકાણમાં આપણને રજા મળી છે. થેન્ક યુ.